હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, હવે તમે બહુપદી લેક્ચરમાં બહુપદીનો પહેલો ભાગ જોઈ ગયા છો. એના પછી બીજો ભાગ આપણે જોઈએ છીએ. જેણે પહેલો ભાગ ના જોયો હોય તો એમાં તેની પ્રસ્તાવના એટલે બહુપદી ઇન્ટ્રોડક્શન જોઈ લ્યો. તો બીજા ભાગમાં શું છે તો કે એમાં એવું આપેલું છે કે આપણે તમને કોઈ આલેખ આપેલો હોય, કેવો આવેલો હોય કે કોઈ તમે આલેખ આપેલો હોય, આલેખમાં આપણે શું કરવાનું છે, બહુપદીના શૂન્યો કેટલા છે લખવાના છે. એક્સ અક્ષ ઉપર કેટલું છે, વાય અક્ષ પર કેટલા બહુપદીના શૂન્યો મળે છે એ તમારે લખવાના છે. તો કે એ આપણે કેવી રીતે લખીશું, તો એ આપણે એવી રીતે લખીશું કે જ્યારે એક્સ અક્ષ ઉપરનું લખવાનું થાય છે ત્યારે શું જોવાનું છે, એક્સ અક્ષ ઉપર જ્યાં જ્યાં બિંદુ સ્પર્શે છે, જે આ રેખા સ્પર્શે છે ને એને શું કહીશું, એક્સ અક્ષનું. વાય ઉપર સ્પર્શે છે એને કહીશું વાય અક્ષનું. તો આપણે જોઈ લઈએ કે શું જોવાનું છે, એકવાર જોઈ લઈએ કે આ પહેલી આકૃતિ છે, પહેલો ઉદાહરણ છે. તેમાં શું છે કે એક્સ અક્ષ શું છે, એક્સ અક્ષ. એક્સ અક્ષ પર કેટલું શૂન્ય મળે, આ આપણી એક્સ અક્ષ છે, ઊભી કઈ છે, વાય અક્ષ છે. તો એક્સ અક્ષ પર ઉપર કેટલા શૂન્ય મળે છે, એક્સ અક્ષ ઉપર માત્ર ને માત્ર એક શૂન્ય મળે છે. તો કેટલા મળે છે આપણને, એક. અને વાય અક્ષ ઉપર કેટલું મળે છે એ લખવાનું છે કે વાય અક્ષ ઉપર આપણને કેટલા શૂન્ય મળે છે, વાય અક્ષ ઉપર માત્ર ને માત્ર એક. મસ્ત મજાનું એટલું લખવાનું છે. બોર્ડની પરીક્ષામાં વિકલ્પમાં પૂછાય છે દર વખતે, તો તમારે ધ્યાન રાખવાનું છે. હવે બીજું જોઈ લો. તો બીજામાં પણ જુઓ એક્સ અક્ષ, બીજું જોઈ લો વાય અક્ષ. તો પહેલા આપણે જોશો એક્સ અક્ષ. તો એક્સ અક્ષ ઉપર કેટલા બિંદુઓને સ્પર્શે છે, આખી અક્ષ જોવાની છે કે રેખા જોવાની છે. રેખા ઉપર એક જગ્યાએ ને બે જગ્યાએ. તો કેટલા શૂન્ય આવશે, બે. અને વાય ઉપર કેટલા આવશે, એક. હવે આમાં જોવાની છે ત્રીજી આકૃતિ. એમાં પણ આવશે એક્સ અક્ષ અને વાય અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો એક્સ અક્ષ ઉપર કેટલા સ્પર્શે છે એ તમારે લખવાના છે, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો 1 2 3. તો એક્સ અક્ષ ઉપર કેટલા બિંદુ મળે છે, 3. અને વાય ઉપર કેટલું મળે છે, માત્ર ને માત્ર 1 મળે છે. એના પછી તમે આ આકૃતિ જોઈ લો કે એક્સ અક્ષ ઉપર કેટલા મળે છે, તમને એક જ બિંદુ મળે છે. વાય ઉપર પણ કેટલું મળે છે, 1. તો એક્સ અક્ષ ઉપર કેટલા મળે છે એ લખવાના છે, શૂન્યની સંખ્યા 1 છે. અને વાય અક્ષ ઉપર કેટલા શૂન્ય મળે છે, તો પણ એની પણ સંખ્યા કેટલી છે મિત્રો, 1 છે. હવે આ જોઈએ તો કે આમાં એક્સ અક્ષ ઉપર કેટલા મળે છે, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો એક્સ અક્ષ ઉપર કેટલા મળે છે મિત્રો, આ એક જ મળે છે. તો વાય અક્ષ ઉપર પણ કેટલું મળે છે, માત્ર ને માત્ર આ એક જ મળે છે. એના પછી જોવા જઈએ તો અહીંયા પણ એક્સ અક્ષ છે ને અહીંયા વાય અક્ષ છે. તો કે એક્સ અક્ષ ઉપર કેટલા મળે, 1 2 3 4. કેટલા મળે છે, 4. વાય ઉપર કેટલું મળે છે, માત્ર એક બિંદુ. એટલે વાય ઉપર કેટલા શૂન્ય મળે છે, 4. સરસ મજાનું એકદમ સહેલું દાખલું છે. કેવું છે, સહેલું છે. બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એક્સ અક્ષ ઉપર કેટલા શૂન્ય મળે, વાય અક્ષ ઉપર કેટલા શૂન્ય મળે, આલેખના આધારે દર્શાવો. તો આવી રીતે તમે દર્શાવી શકો છો. ઉદાહરણ 1 જેવો જ આપણે સ્વાધ્યાયનો દાખલો છે. કોના જેવો છે, ઉદાહરણ 1 જેવો સ્વાધ્યાયનો દાખલો છે. એ પણ આપણે જોઈ લઈએ. આમાં પણ શું આપેલું છે, આલેખ આપેલા છે અને આલેખમાંથી તમારે એક્સ અક્ષ અને વાય અક્ષ પરના શૂન્યો લખવાના છે. તો કેવા શૂન્યો મળે છે આપણે લખી લઈએ. આમાં થોડું ટ્વિસ્ટ કરેલું છે, આ બે દાખલા થોડા ટ્વિસ્ટ કરેલા છે. આ સ્વાધ્યાયના છે, કેવી રીતે પૂછાય છે એવી રીતે આપણે જવાબો લખવાના થાય છે. તો ચલો પહેલામાં લખો છો એક્સ અક્ષ. તો કે એક્સ અક્ષ ઉપર તમને કેટલા મળે છે શૂન્યો, આ એક્સ અક્ષ છે આપણને કેવી મળવી વચ્ચે શૂન્ય, તો કે નથી મળ્યું. તો કેટલા લખશો, 0. એના પછી લખવાનું છે તમારે વાય અક્ષ. તો કે વાય અક્ષ ઉપર કેટલા મળે છે, જુઓ તો આપણને એક અહીંયા મળે છે. તો કેટલા લખાય આપણે, 1. તો એવી જ રીતે બીજી આકૃતિ જોઈ લઈએ કે એક્સ અક્ષ. તો કે એક્સ અક્ષ ઉપર કેટલા મળે છે, તો એક્સ અક્ષ ઉપર અમને 1 મળે છે. અને પછી જોઈ લઈએ આપણે વાય અક્ષ. તો વાય અક્ષ ઉપર પણ કેટલું મળે છે આપણને, એક જ શૂન્ય મળે છે. કયું મળે છે, અહીંયા. એને જે ત્રીજું જોઈ લઈએ આપણે એક્સ અક્ષ. હવે તો તમને ખબર પડી જ ગઈ છે ને, જ્યાં જ્યાં બિંદુ સ્પર્શે છે એ આપણે શૂન્ય લખવાનું છે. તો એક્સ ઉપર કેટલું મળે, 1 2 ને 3. કેટલા મળે છે, 3. ને વાય ઉપર મળે છે આપણું માત્ર એક શૂન્ય મળે છે. હવે અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે. ગઈ વખતે બોર્ડમાં એકવાર આવું દાખલો પૂછાયેલો છે ને, પણ આ ચોપડીમાં એવું રીત નથી આપી. એના કારણે દરેકને માર્ક્સ આપવામાં આવેલો હતો. તો હવે જોઈ લઈએ કે આમાં શું હોય છે, એક્સ અક્ષ ને અહીંયા છે વાય અક્ષ. તો ચલો પેલા લખી લઉં તમને વાય અક્ષ. તો વાય અક્ષ ઉપર કેટલા મળે છે, એક જ મળે છે, 1 મળે છે. ને એક્સ અક્ષ ઉપર કેટલા શૂન્ય મળે છે, તમે વિચારીને બોલો હેડો. તો કે તમે વિચારશો કે અમને એક્સ અક્ષ ઉપર 1 અને 2 મળે છે,
પરંતુ આ શું દોરેલું છે? રેખા દોરેલી છે. રેખા કેવી હશે? આગળ લંબાતી હોય. તો લંબાતી હોય આમાં આગળ વધતી હોય. કેવી? આમાં આગળ વધતી હોય. તો કેવો મળશે આપણને? એક શૂન્ય આ મળશે, બે મળશે, અહીંયા એક ત્રીજું અને ચોથું. શૂન્ય કેટલા મળશે તમને? 4 મળશે. કેટલા મળશે? 4 મળશે. આ થોડું ધ્યાન રાખવાનું છે. તો કે શૂન્ય કેટલા મળશે આપણને? 4 શૂન્યો મળશે. તો અહીંયા પણ એવી જ રીતે છે. આ બિંદુ કે ઉપર જશે તો આ તો ક્યાંય કોઈને સ્પર્શે નહીં. આ નીચું જશે તો આ એક્સ અક્ષને સ્પર્શે છે. અહીંયા કેટલા મળે છે? એક અહીં મળશે, એક અહીંયા મળશે અને એક અહીંયા મળશે. તો કે કેટલા મળે છે એક્સ અક્ષ ઉપર? તો કે એક્સ અક્ષ ઉપર 3 મળે છે અને એના પછી જોવાનું છે વાય અક્ષ. તો કે વાય અક્ષ ઉપર કેટલા શૂન્યો મળે છે? માત્ર ને માત્ર 1 શૂન્ય મળે છે. હવે મિત્રો આપણે ઉદાહરણ 2 તરફ જવાનું છે. તો ઉદાહરણ 2 શું છે? એકદમ મહત્વનું છે. કેવું છે? ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં પૂછાયું છે. બેઠું પૂછાયું ને સરસ મજાનું ઉદાહરણ છે. જો આ તમને આવડશે તો સ્વાધ્યાયના આવા 4 દાખલા છે એ પણ તમને આવડી જશે. તો કે શું છે આપણે ઉદાહરણ એ જોઈ લઈએ. કે દ્વિઘાત બહુપદી કઈ આપી છે? દ્વિઘાત. દ્વિઘાત એટલે એની વધારે કેટલી ઘાત હશે? 2 ઘાત હશે. બહુપદી કઈ આપી છે? x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્યો શોધો. તો આપણે શું કરવાનું છે? પહેલા શૂન્યો શોધવાના છે. એના પછી શૂન્યો અને સહગુણકોનો સંબંધ તપાસો. ચલો આપણે શરૂ કરીએ. તો પહેલા આપણે શું કરીશું? જે દ્વિઘાત બહુપદી આપી છે એને આપણે લખી દેવાની છે. તો કેવી આપી છે એને આપણે લખીશું. તો બહુપદીને કેવી રીતે લખો છો તમે? p of x સ્વરૂપે. કેવી રીતે લખો છો આપણે? p of x. તો p of x બરાબર શું આપ્યું છે? x નો વર્ગ વત્તા 7x વત્તા 10 આવું આપ્યું છે. તો કે હવે જે આપ્યું છે એને કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી. તો હવે દ્વિઘાત બહુપદીનું તમને સ્વરૂપ આવડવું જોઈએ. કેવું? પ્રમાણિત સ્વરૂપ આવડવું જોઈએ. એના આધારે તમે એને સરખાઈ શકો છો. તો કે લખો આપણે દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. તો દ્વિઘાત બહુપદીનું કયું સ્વરૂપ છે એ લખવાનું છે. તો જો તમને સારી રીતે ભણ્યા હશો તો તમને એ આવડતું હશે. તો એ શું છે? તો કે p of x. શું છે? p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c. આવું શું છે? આ શું છે? દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ છે. એની સાથે આપણને આ જે પહેલું મળ્યું છે એને સરખાવવાનું છે. એના આધારે તમને કિંમતો મળી જશે. તો કે શું કિંમત મળે છે આપણને લખવાની છે. તો કે સૌ પ્રથમ આપણને એ મળે કે એ શું મળે છે? તો અહીંયા એ છે x ના વર્ગનો સહગુણક છે. અહીંયા x ના વર્ગનો સહગુણક મિત્રો કોણ છે? તો કે કેટલો છે મિત્રો? x ના વર્ગનો સહગુણક 1 છે. સરસ. અને હવે અહીંયા b છે. તો કે અહીંયા b કોણ છે? x નો સહગુણક છે. અહીંયા b કોણ છે? +7 છે. કેટલા છે? 7. એના પછી c નું જોઈ લઈએ. અહીંયા c કોણ છે? છેલ્લું પદ એટલે અચળ પદ છે. કયું છે? છેલ્લું પદ છે. છેલ્લું પદ એટલે કોણ થશે? અચળ પદ. તો અહીંયા પણ અચળ પદ કોણ છે? 10 છે. ઓકે, તમે એટલું સરસ મજાનું લખી દો છો. શું કરવાનું છે? દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. પ્રમાણિત સ્વરૂપ લખવાનું છે. ax નો વર્ગ વત્તા bx વત્તા c. એના પછી શું કરો છો? a લો, b અને c. 3 ને 3 કિંમત મળી જાય છે. હવે તમારે અવયવ પાડવાના છે. સરસ મજાના અવયવ પાડવાના છે. સરળ રીતે થોડું ધ્યાન રાખી લેજો. શું છે? તો પહેલા બહુપદી ઉપરની લખી દો. p of x બરાબર x વર્ગ વત્તા 7x વત્તા 10. આના શું કરવાના છે? આપણે સરસ મજાના અવયવ પાડવાના છે. તો કે અવયવ આપણે કેવી રીતે પાડીશું એ જોવાનું છે. તો અહીંયા થોડું ધ્યાન રાખો. તો આપણે પહેલું શું કરીશું? તો કે પહેલા જ્યારે પહેલું પદ હશે x નો વર્ગ એનો સહગુણક લેવાનો છે અને છેલ્લું અચળ પદ લેવાનું છે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. x વર્ગનો સહગુણક મિત્રો કોણ છે? 1 છે. કોણ છે x વર્ગનો સહગુણક? આપણે કશું ના આવે તો 1 મૂકી શકો. 1 નો અને 10 નો ગુણાકાર તો કેટલો મળે છે મિત્રો? આપણને 10 મળે છે. તો કે 10 ના એવા બે સરખા ભાગ પાડો કે જેનો ગુણાકાર મળવો જોઈએ 10 અને સરવાળો કેટલો મળવો જોઈએ? જો અહીંયા નિશાની કઈ આપી છે? સરવાળાની આપી છે. કઈ આપી છે? સરવાળાની. જો અહીંયા બાદબાકીની આપી હોય તો આપણે એવો બાદબાકી મેળવવાનો. તો શું આપ્યું છે? આ સરવાળાની નિશાની. કે એવી કોઈ બે સંખ્યા શોધો કે જેનો ગુણાકાર 10 થવો જોઈએ અને સરવાળો 7 થવો જોઈએ. શું થવો જોઈએ? ગુણાકાર 10 અને સરવાળો 7 થવો જોઈએ. એવી સંખ્યા લખી લો. 5 અને 2. તો આપણે આ તો ખબર પડી જાય. 5 દુ 10 થાય એટલે એનો ગુણાકાર કેટલો થાય છે મિત્રો? 10 થાય છે. અને સરવાળો 5 અને 2 કેટલો થાય છે?
7 થાય છે. કેટલો થાય છે? 7. 10 ની જગ્યા 10x હોય તો 5x ને 2x મળે. ઓકે, તો હવે આપણે આગળ લખવાનું કેવી રીતે એ આપણે જોઈ લઈએ. સરસ મજાનું છે, એ પણ લખી દઈએ. તો એમાં શું કરવાનું છે એ ધ્યાન રાખો. જે આવું લખ્યું છે તો પહેલું એમ નું એમ લખવાનું છે. શું છે પહેલું એમ નું એમ? એટલે જે પહેલું પદ છે એ સીધે સીધું મૂકી દેવાનું છે. લાસ્ટ પદ છે એ પણ સીધે સીધું તમારે મૂકી દેવાનું છે. ઓકે, ને પછી વચમાં શું કરવાનું છે ધ્યાન રાખો. નિશાનીઓની નિશાની કેવી રીતે કરવાની પ્લસ માઇનસ ની, અહીં તમે ધ્યાન રાખશો, બધી ખબર પડી જશે. શું કર્યું છે આપણે? પહેલાનો સગુણક ને છેલ્લા પદનો ગુણાકાર કર્યો. 1 દાન 10. પછી 10 ના એવા બે ભાગ પાડવાના છે કે એનો ગુણાકાર 10 મળવો જોઈએ, અને જે આગળ નિશાની છે સરવાળાની, તો સરવાળો કેટલો મળવો જોઈએ? 7. તો 10 ના આપણે એવા બે ભાગ પડ્યા, 5 અને 2. આ છે 5x અને આ છે 2x. તો 5 અને 2 કેટલા થાય છે? 7, અને એનો ગુણાકાર થાય છે 10. તો હવે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે, પહેલું એમનું એમ, છેલ્લું એમનું એમ. ઓકે, શું રાખવાનું છે? પહેલું એમનું એમ, છેલ્લું એમનું એમ. હવે બંનેમાંથી મોટા કોણ છે? 5x મોટા છે, 2x નાના છે. તો કે મોટું પહેલા. કોને મોટું પહેલા લખવાનું છે? 5x છે મોટું, તો કે મોટું પહેલા, નાનું પછી લખવાનું છે. ઓકે, આટલું લખો છો. હવે નિશાનીઓ કેવી રીતે મૂકવાની છે તમારે થોડું ધ્યાન રાખવાનું છે. તો જે પાછળ નિશાની હોય તો સીધે સીધી મૂકી દેવાની છે. હવે શું કરવાનું છે? એક પદ છે, 1 2 ને 3 પદ છે, તો વચ્ચેનું પદ કયું થાય? વચ્ચેનું પદ 7x થાય. આની જે નિશાની હોય વચ્ચેના પદની, મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે. કોને લાગે? મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે. તો મધ્યમ પદની નિશાની તમારે કઈ છે? પ્લસ છે, તો એ મોટા પદની આગળ મૂકી દેવાની છે. પછી આ બંને નિશાનીઓનો ગુણાકાર કરવાનો છે, પ્લસ પ્લસ પ્લસ, એ નાના પદની આગળ મૂકી દેવાની છે. શું કર્યું છે એકવાર ફરીથી આપણે લઈ લઈએ. તો શું કરવાનું? અવયવ કેવી રીતે પાડવાના છે? આમાં જે પહેલી સંખ્યા છે એનો આપણે સહગુણક લીધો છે, અને છેલ્લું જે પદ છે એનો પણ આપણે ગુણાકાર કરવાનો છે. 1 નો અને 10 નો ગુણાકાર કરો તો 10 મળે છે, અને એના હવે એવા બે ભાગ પાડવાના છે કે એનો સરવાળો થવો જોઈએ 7 અને ગુણાકાર થવો જોઈએ 10. તો 5 અને 2 આપણે ભાગ પાડ્યા છે, તો આ કેવા મળે છે? 5 અને 2, 5 દુ 10 અને 5 ને 2 થાય છે 7. તો આવા બે ભાગ પડ્યા છે. હવે આપણે શું કરવાનું છે? જે મળે છે એને આની બે ની જોડી બનાવો છો, અને આની બે ની તમારે જોડી બનાવવાની છે. ઓકે, આવી બે જોડી બનાવો છો. તો શરૂઆતમાં આવી જોડી બનાવીને પછી શું કરવાના છે? આપણે આને કોમન કાઢવાના છે. તો કે કોમન કેવી રીતે કાઢશો એ હવે જોઈ લઈએ એકવાર. તો કોમન કેવી રીતે કાઢશો એ જોવાના છે. તો કે બંનેમાંથી કોમન કાઢવા આવે તો આ શું છે? આ પેલા શું છે જોઈ લો. આને ચલ કહેવાય, આને ચલ કહેવાય. ચલની નાની ઘાત પહેલા આપણે બહાર કાઢી દેવાની. તો કે ચલની બંનેમાંથી નાની ઘાત કોણ છે? આ x ની 2 ઘાત છે અને આ x ની 1 ઘાત છે. તો કે x એક બારે આવી જશે. તો કે અંદર શું આવે છે? x નો વર્ગ કરવા માટે એક માત્ર x અંદર મૂકી દેવાનો છે. અહીંયા જોઈ લો કે અહીંયા શું છે? અહીંયા શું? પ્લસ ના પ્લસ આવશે. એક x બારે હોય તો કેટલા કરવાના છે આપણે? 5x. તો અંદર શું મૂકી દેવાના? સરસ મજાના આપણે 5 મૂકી દેવાના છે. એના પછી જોલો જે અહીંયા મળ્યું છે એવું ને એવું આપણે અહીંયા મૂકી દેવાનું. શું મૂકવાનું છે? એવું ને એવું આપણે અહીંયા પણ મૂકી દેવાનું છે. હવે આનો ગુણાકાર કરવાનો છે. કે આવું ક્યારે મળે? x + 5. 2x લાવવા માટે x ને કેટલા વડે ગુણવા પડે મિત્રો? તો 2 વડે ગુણવા પડે. કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. તો આ પણ તમને મળી ગયું છે. હવે કયા કયા શૂન્યો મળે છે એ તમારે લખવાના છે. એક તમને કેવું મળે છે? પહેલું મળે છે કૌંસ વાળું x + 5, અને બીજું તમને કયું મળે છે? x + 2. કેવું મળે છે? પહેલું મળે છે x + 5, બીજું મળે છે x + 2. તમને બે આ શૂન્યો મળે છે. હવે આપણે એને કેવી રીતે લખવાના છે આપણે લખીએ. ચલો ઓકે, તો પહેલા તો આપણે જે મળ્યા છે એને લખી દઈએ કે p of x બરાબર કયું મળ્યું છે આપણને? x + 5, બીજું મળ્યું છે x + 2 બરાબર 0 થાય છે. હવે ચલો લઈ લઈએ આપણે કે x + 5 બરાબર 0 અને x + 2 બરાબર 0 લેતા. તો આપણે x બરાબર શું મળે છે? હવે આવું લઈએ ત્યારે તો x બરાબર આપણે 5 છે, તો 5 ને બરાબરના પેલા ભાગમાં લઈ જવાના છે. તો શું મળશે? આપણે -5 મળશે. તો અહીંયા પણ આપણે x છે, તો કે x ને આ 2 છે તો એને બરાબરના પેલા ભાગમાં લઈ જઈશું. તો પ્લસ હશે તો શું થઈ જશે? -2 થઈ. શું થઈ જશે? -2. એક મળી ગયો છે x અને બીજો મળી ગયો છે x. પહેલા x ને આપણે આલ્ફા ધારી દઈએ, બીજા x ને આપણે શું ધારવાનો છે? બીટા ધારવાનો છે. શું ધારવાનો છે? બીટા. પહેલાને આલ્ફા અને બીજાને બીટા. તમને શું મળ્યું? આ બંને શૂન્યો મળી ગયા છે. આપણો દાખલો પૂરો થઈ ગયો? તો કે ના, હજી અડધો પત્યો છે. કેટલો પત્યો છે? કે શૂન્યો શોધો. શૂન્યનો અને સહગુણકોનો સંબંધ ચકાસવાનો છે. સંબંધ માત્ર બે રીતે ચકાસવાનો. કેવી રીતે?
બે રીતે. તો કે પહેલું શું છે? શૂન્યનો સરવાળો. શું છે પહેલું? શૂન્યનો સરવાળો. તો કે શૂન્યનો આપણે સરવાળો કરવાનો છે. તો શૂન્ય કયા મળ્યા છે? આલ્ફા અને બીટા. આ બંનેનો શું કરવાનો છે મિત્રો? સરવાળો. આલ્ફા વત્તા બીટા. તો કે તમને આલ્ફા કેટલા મળ્યા છે? -5. કેટલા મળ્યા છે? -5. એનો શું કરવાનો? સરવાળો. કોની સાથે? -2 સાથે. કોની સાથે સરવાળો મિત્રો કરવાનો છે? તો કે -2 સાથે. શું મળે છે આપણે લખી દઈએ. -5 ના -5 આવશે, પ્લસ માઇનસ ના માઇનસ આવશે, 2 ના 2 આવશે. માઇનસ માઇનસ કઈ પ્રક્રિયા થશે? સરવાળાની થશે. તો 5 અને 2 કેટલા મિત્રો થાય? 7 થાય. કેટલા થાય છે? 7. અને માઇનસ માઇનસ પ્લસ થશે. નિશાની મોટી સંખ્યાની, એટલે મોટી સંખ્યા કોણ છે? માઇનસ છે. નીચે કશું ના હોય તો શું મૂકી શકો મિત્રો? 1 મૂકી શકો. શું મૂકી શકો? 1. હવે આ તમને શું મળ્યું છે એના ઉપર તમારે સંબંધ લખવાનો છે. એક તો આપણને માઇનસ ની નિશાની મળી છે. 7 એટલે આપણે શું છે? 7 કિંમત કોની છે? 7 અહીંયા જોઈ લઈએ. 7 કિંમત કોની છે? 2 ની છે. કોની છે આપણે? 7 કિંમત 2 ની છે. તો 7 ની જગ્યાએ તમે 2 લખી શકો. એના પછી જુઓ 1. તો 1 આપણે કોની કિંમત મળે છે? 1 આપણે a ની કિંમત મળે છે. કોની મળેલી છે? a ની કિંમત. તો કે 1 ની જગ્યા લખો 1. એ લખો એટલે શું મળે છે તમને? શૂન્યનો સરવાળો -7 ભાગ્યા 1 -b ભાગ્યા a. તો કે b આપણે શું છે? હા, b સહગુણક સાથેનો સંબંધ શું છે? તો કે b અહીંયા જોઈ લો. b નો શું છે? તો કે એ b કોણ છે? x નો સહગુણક છે. કોણ છે આપણે? b x નો સહગુણક. તો લખી દો x નો સહગુણક. માઇનસ તો આગળ આવશે. એની નીચે શું આપેલા છે? a. તો કે એ શું છે મિત્રો? જોઈ લો. એ x વર્ગનો સહગુણક છે. શું છે? એ x વર્ગનો સહગુણક. તો આપણે એ લખી દેવાનું છે x વર્ગનો સહગુણક. તો શૂન્યનો સંબંધ આપણે ચકાસી દીધો છે. શૂન્યનો સરવાળો કરી. એવી જ રીતે હવે આગળ સંબંધ ચકાસવાનો છે. કેવી રીતે? શૂન્યનો ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે હવે મિત્રો? શૂન્યનો ગુણાકાર. તો ચલો હવે ગુણાકાર કરી દઈએ આપણે. તો ગુણાકાર શું થશે? એક શૂન્ય આલ્ફા છે. આલ્ફા ગુણ્યા બીટા. એક શૂન્ય આપણે કેવું મળે છે? -5 ગુણ્યા -2. આનો 2 નો ગુણાકાર કરીશું. શું મળશે મિત્રો? 5 દુ 10. શું થશે? 5 દુ 10. ને પણ કેવા 10 મળશે? માઇનસ માઇનસ પ્લસ 10. કેવા મળશે? પ્લસ. નીચે કશું ના તો શું મૂકી શકો? તમે 1 મૂકી શકો. કે 10 તમને શું મળે છે? 10 કિંમત કોની છે? તો કે c ની છે. કોની કિંમત છે? c ની કિંમત 10 છે. એક કિંમત કોની છે? તો કે મિત્રો આપણે a મળ્યો તો એની કિંમત કેટલી છે? a છે. એની કિંમત a છે. હવે શું મળે છે? c ભાગ્યા a. શૂન્યનો ગુણાકાર તમને કેટલો મળે છે? c ભાગ્યા a. તો કે c શું છે? c જોઈએ તો c શું છે? છેલ્લું પદ છે c. આ c શું છે? આપણે છેલ્લું પદ છે. એને આપણે શું લખી શકીએ? અચળ પદ. શું લખી શકીએ? અચળ પદ. ને એની નીચે આપણે આપેલું છે a. તો કે એ શું છે? આપણે જોઈ લઈએ. એ શું છે? x વર્ગનો સહગુણક. એ શું છે મિત્રો? લખી દઈએ કે x વર્ગનો સહગુણક. આના આધારે આપણે શું મળી ગયું? જે આપણે શોધવાનું છે મળી ગયું. આ દાખલો મોસ્ટ આઈએમપી છે. તમે જો તૈયાર કરશો તો બોર્ડની પરીક્ષામાં બેઠો પૂછાય છે દર વખતે, અથવા રીત પૂછાય છે. ઓકે, પ્રથમ પરીક્ષાની પરીક્ષામાં તો દરેક સ્કૂલમાં દાખલો પૂછવામાં જ આવે છે. તો શું છે? પહેલા જે બહુપદી છે, મસ્ત મજાની બહુપદી લખવાની છે. એને શું કરવાની છે? એના સ્વરૂપ સાથે સરખાવવાની છે. એટલે તમને a, b અને c મળી જશે. એ આપણે કામ ક્યાં આવશે? છેલ્લે લાસ્ટમાં કામ આવશે. કે દાખલો ખોટો છે કે સાચો એ ચેક કરવા માટે અહીંયા લાસ્ટમાં કામ આવશે. p of x ના અવયવ પાડવાના છે. અવયવ કેવી રીતે પાડવાના છે? સહગુણકનો ગુણાકાર અને અચળપદનો કરવાનો છે. જે પણ જવાબ મળે છે એનું. હવે એવી બે સંખ્યા લાવવાની છે કે જેનો ગુણાકાર 10 થવો જોઈએ. અને શું એના પછી આગળ જુઓ સરવાળાની નિશાની આપી છે. સરવાળો 7 થવો જોઈએ. બે સંખ્યાઓ મળે છે તો પહેલું મોટું પહેલા, નાનું પછી. નિશાની કેવી રીતે લખવાની છે? જે મધ્યમ પદની નિશાની મોટાને અને પાછળના બે પદની નિશાનીનો ગુણાકાર નાના પદને લેવાનો છે. એના પછી શું કરવાનું છે? લાસ્ટમાં જે નિશાની આપી હોય એની એ મૂકી દઈએ છીએ. પછી બેના ભાગ પાડવાના છે. બેની જોડી બનાવવાની છે. જોડી બનાવ્યા પછી બે જુદા જુદા અવયવ લખવાના છે. બંને બરાબર 0 ધારી લેવાના છે. આલ્ફા અને બીટા તમને મળી જશે. હવે શૂન્યનો સરવાળો કરવાનો છે. આલ્ફા વત્તા બીટા જે મળે છે એની રકમ લખો. -7. નીચે કશું ન તો 1 મૂકી શકો. તો કે -7 શું છે? આપણે કોની કિંમત છે? તો કે b ની કિંમત છે 7 ખાલી. તો માઇનસ આમ નામ આવી જશે. પછી 1 ની કિંમત કેટલી છે? a લખી દો. તો કે b તમારે શું છે? એ જોઈ લો. આમાં b આપણે કોણ છે? x નો સહગુણક. તો લખો x નો સહગુણક. એ કોણ છે? તો એ આપણે x વર્ગનો સહગુણક છે. એવી જ રીતે આપણે શૂન્યના ગુણાકારમાં લખવાનું છે. આલ્ફા ગુણ્યા બીટા. તો કે -5 ગુણ્યા -2.
તો કે આમાં -5 5 નું 10 કેટલા થાય છે 10 માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 10 ભાગ્યા 1 મળે છે એ શું મળે છે તમને c ભાગ્યા a તો કે c શું છે અચળ પદ છે શું છે છેલ્લું પદ છે એટલે અચળ પદ છે એ શું છે x વર્ગનો સહગુણક છે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું તો સ્વાધ્યાયનો દરેક દાખલો આપણે સોલ્વ કરાવીશું એમાં શું છે કે શૂન્યો શોધો અને એનો શૂન્યો અને સહગુણક સાથેનો સંબંધ ચકાસો જેવી રીતે આપણે ઉદાહરણ આગળ ચલાવ્યું છે એવી જ રીતે આ તમને સમજાવવાનો છે ઉદાહરણ 1 માં આપણે ઉદાહરણ 1 આલેખવાળું સમજાય એના પછી ઉદાહરણ 2 માં તમને એક દાખલો ગણાવવામાં આપણે 15 મિનિટ જેટલો સમય લીધો છે કેટલો લીધો છે 15 મિનિટ એમાં તમને સરસ મજાનું એક એક વસ્તુ સમજાય છે આમાં આપણે થોડી ઉતાવળ કરીશું અને તમારો સમય ના બગાડતા આપણે શરૂઆત કરીશું ઓકે તો આપણે ચેક કરી લઈએ આગળ આપણે તો જે આપેલું હોય છે પહેલા એ લખી દેવાનું કે બહુપદી જે આપેલું હોય એ લખી દેવાની જે રીતે આગળ લખી હતી એમની એમ બેઠે બેઠી લખી દઈ પછી શું કરો દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ લેવા દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવ કયા સ્વરૂપ સાથે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાનું છે તો કે એનું પ્રમાણિત સ્વરૂપ કયું છે તો કે એનું પ્રમાણિત સ્વરૂપ માત્ર એક છે કયું છે ax નો વર્ગ વત્તા bx વત્તા c આ શું છે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે હવે સરખાવવાનું છે સરખાવો તો તમને a શું મળે છે એ લખવાના છે તો કે a શું મળે છે x ના વર્ગનો સહગુણક કોણ છે મિત્રો 1 છે એના પછી b કોણ મળે છે x નો સહગુણક x નો સહગુણક કોણ છે -2 છે એના પછી c કોણ મળે છે c એટલે અચળ પદ કયો એટલો મળે છે -8 જે આટલું તમને સરસ મજાનું મળી જાય છે એના પછી તમારે શું કરવાનું છે એના પછી તમારે પાછી આ બહુપદી લખવાની છે એના અવયવો પાડવાના છે અવયવ પાડવાની રીત પણ સમજાવી દીધી છે તો કેવી રીતે કરશો સરસ મજાની પાછી બહુપદી લખી દો p of x બરાબર શું આપ્યું છે x નો વર્ગ -2x -8 એટલું લખ્યું છે હવે આના તમારે અવયવો કેવી રીતે પાડશે એ સમજાવી દઉં પહેલા તો જે પહેલું પદ આપ્યું છે એનો સહગુણક કેટલો છે 1 અને છેલ્લા પદનો ગુણાકાર કરશું તો 1 × 8 કેટલા થાય છે મિત્રો 8 8 ના એવા બે ટુકડા કરો કે જેની બાદબાકી આગળ શું હતો સરવાળો આગળ હતો અહીંયા સરવાળાની નિશાની હતી અહીંયા શું છે બાદબાકી એનું 8 ના એવા બે ટુકડા પાડો કે જેનો ગુણાકાર મળવો જોઈએ તમને 8 અને બાદબાકી કેટલી મળવી જોઈએ 2 તો કે એવા બે ટુકડા કયા છે 4 અને 2 કયા છે 4 અને 2 તો 4 દુ 8 અને 4 માંથી 2 જાય બાદબાકી પણ આપણે કેટલી મળે છે 2 મળે છે કેટલી મળે છે 2 તો સરસ મજાનું આ સીધે સીધું આપણે લખી દેવાનું છે કેવી રીતે લખશો કે પહેલું એમ ના એમ જે પહેલું પદ હોય એમને એમ લખી દેવાનું છેલ્લું પદ હોય એમને એમ મૂકી દેવાનું ઓકે એમાં કશું ફેરફાર કરવાનો નથી વચ્ચે શું લખવાનું છે તમારે ખાલી થોડું ધ્યાન રાખવાનું છે કે વચ્ચે આપણે કેવી રીતે લખીએ છીએ કે વચ્ચે આપણે જે આમાં મોટું હશે 4 મોટા મળ્યા છે 2 નાના મળ્યા છે અહીંયા x હોય તો આ x થાય છે તો 4x મોટા હોય તો એ મોટા 4x લખી દો નાના કેટલા છે મિત્રો 2x છે તો એ 2x લખી દો હવે આપણે મૂકવાની બાકી રહી નિશાનીઓ તો કે નિશાનીઓ કેવી રીતે મૂકવાની મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે પાછળની બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે માઇનસ માઇનસ પ્લસ થાય છે હવે તમે મિત્રો શું કરશો આ બંને બે ની જોડી બનાવો છો આ બે ની જોડી બનાવો અને આ બે ની જોડી બનાવો કેટલા છે અહીંયા -8 કેટલા હતા -8 આ બંનેની આપણે જોડી બનાવવાની છે જોડી બનાવો એટલે હવે આપણે કોમન કાઢવાના આવે શું કરવાના છે હવે કોમન કાઢવાના તો આપણે કોમન કાઢીને એકવાર ચકાસી દઈએ કે બંનેમાં શું મળે છે તો બંનેમાં કોમન કેવી રીતે કાઢશો તો બંનેમાં જે ચલ આપેલો છે એની નાની ઘાત એટલે કે નાનો ચલ આપણે લખવાનો છે બંનેમાંથી નાનો ચલ કોણ છે x કોણ છે x એ લખી દો અંદર કોણ આવશે x નો વર્ગ કરવા માટે x ને x વડે ગુણવો પડે ને માઇનસ ના માઇનસ આવશે 4x કરવા માટે x ને કેટલા વડે ગુણવામાં આવે મિત્રો 4 વડે હવે જે પદ અહીંયા મળે છે એ બેઠે બેઠું અહીંયા લખી દેવાનું જે છે જેવું છે એવું ને એવું અહીંયા લખી દીધું છે હવે અહીંયા 2x છે 2x કરવા માટે આને કેટલા વડે ગુણાય મિત્રો 2 વડે જો આને 2 વડે ગુણશો તો 2 ચોક 8 એ પણ તમને મળી જશે અહીંયા જે વચ્ચે નિશાની હોય છે એ વચ્ચેની નિશાની એ મૂકી દેવાની છે હવે એના અવયવ તમને કયા મળે છે તમે લખી શકો છો પહેલો અવયવ લખવાનો જે કૌંસમાં મળ્યો હોય એ કેવો મળે છે x - 4 બીજો કયો લખવાનો અહીંયા x નો x પ્લસ 2 બીજો કયો મળે છે x પ્લસ 2 તો આ તમને બંને અવયવ સરસ મજાના મળી ગયા છે એને હવે આપણે શું કરવાનું છે 0 તરીકે ધારી લેવાના છે કે p of x બરાબર તમે 0 લઈ શકો છો એના આધારે તમને આના બે શૂન્યો મળી જશે તો આપણે ઉપર લખી દઈએ છીએ કે શું મળે છે આપણે કે x
-4 બીજું શું મળે છે x + 2 બરાબર 0 લેતા બંને બરાબર 0 લો છો તો પહેલું શું મળે છે x - 4 બરાબર 0 x + 2 બરાબર 0 હવે x ની કિંમત શોધો તો x ની કિંમત મિત્રો શું મળે છે x ની કિંમત શોધો છો તો 4 બરાબરના પહેલા ભાગમાં જાય છે એક સંખ્યા જો આથી આ ભાગમાં બરાબર ની થાય તો પ્લસ હોય તો માઈનસ થાય માઈનસ હોય તો પ્લસ થાય ગુણાકાર હોય તો ભાગાકારમાં જાય ભાગાકાર હોય તો ગુણાકારમાં જાય તો મિત્રો આ કેવી છે માઈનસ છે તો એક શું થશે +4 થશે એવી જ રીતે અહીંયા x બરાબર લખવા છે અહીંયા પ્લસ છે તો એ કેવા થશે -2 થશે જે આ બંને કિંમતો મળી ગઈ છે આને બે સંખ્યાઓ તરીકે ધારવાની છે પહેલી સંખ્યા મળે છે એને આપણે આલ્ફા કહીશું અને બીજું જે મળે છે એને આપણે કહીશું બીટા શું કહીશું આપણે એને બીટા હવે તમને આ શું મળ્યું છે આપણે અડધો દાખલો પતી ગયો છે કેટલો કે શૂન્ય શોધો હવે ખાલી સંબંધ આપણે ચકાસવાનો બાકી રહ્યો છે એ આપણે હવે સંબંધ ચકાસી લઈએ પહેલા શું કરવાનું હોય છે શૂન્યનો સરવાળો પહેલા કરવાનું છે શૂન્યનો સરવાળો તો કે શૂન્ય કયા કયા છે બે તમને શૂન્ય એક મળ્યું છે આપણે આલ્ફા બીજું મળે છે બીટા તો કે બંનેનો સરવાળો કરવાનો છે કેવી રીતે થશે કે આલ્ફા વત્તા બીટા તો કે આપણે આલ્ફા કેટલા મળ્યા છે +4 તો આ લખી દઈએ આપણે અહીંયા +4 બીટા કેટલા મળ્યા છે -2 તો કે બંનેનો સરવાળો કરીએ કે -2 હવે જે કિંમત મળે છે એની આગળ આપણે સાદુરૂપ આપવાનું છે પહેલા છે 4 + -2 તો કે 4 માંથી 2 જાય તો પાછળ કેટલા વધે છે 2 તો 2 ભાગ્યા નીચે કશું ના આવે તો શું મૂકી શકીએ આપણે 1 મૂકી શકીએ 2 ભાગ્યા 1 આવે છે તો બે કિંમત કોની છે જોઈ લઈએ b ની કિંમત કેટલી મળે છે -2 કેટલી મળે છે -2 તો અહીંયા તો આપણે એ -2 મળે છે -2 ભાગ્યા 1 તો આપણે અહીં તો 2 મળે છે તો કેવી રીતે લખી શકો અહીંયા કશું નથી પ્લસની નિશાની છે તો કે પ્લસને આપણે શું કહી શકીએ માઇનસ માઇનસ કહી શકો તો શું થાય માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા તમે એક માઇનસની નિશાની લખી શકો અને એક નિશાની તમે એક્સ્ટ્રા લીધી આ માઇનસની એટલે એને મતલબ શું થાય છે કે માઇનસ માઇનસ તો ખુદ તો પ્લસ જ બને છે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આ માઇનસ નિશાની છે એ આપણને શું મળે છે આ માઇનસ લઈ લો અને -2 કોની કિંમત છે તો અહીંયા જોઈ લો કે -2 કોની કિંમત છે b ની કિંમત છે કોની કિંમત છે -2 એ b ની અને 1 કોની કિંમત છે a ની તો તમને શું મળે છે -b ભાગ્યા a તો b આપણે શું મળે છે b કોનો સહગુણક છે એ પાછું પ્રમાણિત સ્વરૂપમાં તમારે જોવા જવાનું b કોનો છે x નો સહગુણક છે કોનો છે x નો સહગુણક અને એની નીચે મળે છે a તો a કોનો સહગુણક છે x વર્ગનો સહગુણક ને એના આધારે તમે હવે આગળનો સંબંધ ચકાસી શકો છો એમાં શું કરવાનું છે શૂન્યનો ગુણાકાર શું છે મિત્રો શૂન્યનો ગુણાકાર થોડું સ્પીડમાં જાય છે કેમ કે હવે તમને આગળ સમજાવી દીધું છે એક ઉદાહરણમાં એમાં શું થશે હવે શૂન્યનો ગુણાકાર કેવી રીતે થશે આલ્ફા ગુણ્યા બીટા તો આલ્ફા મિત્રો કેટલું મળ્યું છે આપણને 4 બીટા કેટલા મળે છે -2 તો શું થશે 4 દુ 8 અને એ પણ કેવા થશે -8 તો તમારે લખવાના છે કે -8 કોની કિંમત મળી છે આપણે c ની તો એ સરસ મજાના c લખી દો નીચે કશું ના હોય તો શું મૂકો છો આપણે 1 તો 1 કોની કિંમત આપણે મળી છે 1 આપણે કિંમત મળી છે a ની તો a ની જગ્યાએ 1 લખી લો તો c એટલે શું મળે છે આપણે અચળ પદ કયું પદ મળે છે અચળ પદ અને a તરીકે મળે કોણ છે x વર્ગનો સહગુણક તો કે આપણને ક્યાંથી મળ્યું લાસ્ટ પદ તો ચેક કરી દો કે c આપણને ક્યાંથી મળે છે છેલ્લું પદ છે છેલ્લું પદ હોય તો એને શું કહીશું આપણે અચળ પદ x વર્ગ ક્યાંથી મળે છે a તો એ આપણે કોણ છે x વર્ગનો સહગુણક છે કોણ છે x વર્ગનો સહગુણક ચલો હવે આપણે આગળ જોઈએ વિડિયો જોવા બદલ તમારો આભાર।